મિત્રો જો અમે આવી ગયા છીએ પ્રિન્સના કપડાં લેવા. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દે. અને અમારા વિડીયોમાં 2-3 જ કમેન્ટ આવે. તમે કમેન્ટ કેમ નથી કરતા? અમે દરેક વિડીયોમાં કે કમેન્ટ કરો તમે નથી કરતા. અને લાઈક થોડીક જ આવે છે, 2-3 જ. લાઈક કરી દેજો આ વિડીયોમાં. હવે તો આજ મારા મમ્મીએ કીધું કે સેટિંગની સાફ સફાઈ કરી નાખીએ. માહિર હે ને લેસન કરતો હોય, પેન્સિલ ને એવું હે ને સેટિંગ પાછળ જગ્યા હોય ને ત્યાં નાખી દે, પછી નીકળે નહીં. તો આજે આપણે કરવાની છે સેટિંગની સાફ સફાઈ. ચલો. પાછળથી જો એટલું નીકળું. દાંતીઓ, ડબ્બી, સિક્કા, બોલપેનું, પેન્સિલ ને માહિરનું જ છે બધું. ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અમારે સેટિંગની સાફ સફાઈ થઈ ગઈ અને પાછળથી જોયું હતું ને કેટલું નીકળ્યું. અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. અને બપોરે અમે જમી લીધું. અને હવે મમ્મી કહે છે કે હાલ મારે શાકભાજી લેવા જવું છે, તો તું હાલ મારા પહેલો. તો હાલો આપણે જઈએ શાકભાજી લેવા. શાકભાજી લઈને આવી ગયા છે. હાલો તમને બતાવીએ શું લીધું. મરચા લીધા, ટમેટા લીધો, ભીંડો છે, શાકભાજી બહુ મોટું છે ભાઈ. પછી લીંબુ, કોબી અને ફુદીનો બહુ મોંઘું છે. ધાણા ભાજી અને થોડું લીધું. અને એક આદુ થોડું. અને મિત્રો પપ્પા આવી ગયા. જો હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અને ત્યારે તો આપણે મોબાઈલ જોતા આવી બેઠો. તો મિત્રો જો અમે આવી ગયા છીએ પ્રિન્સના કપડાં લેવા. પુષ્પભાઈ ને માહિર ને દુકાનની અંદર આ બધા શોપની અંદર જો દુકાનમાં તો જો ને બહુ બહાર માહિરને લેવાનો છે સ્કૂલનો ડ્રેસ. 6 મહિના થયા તો પાછો મોટો થઈ ગયો. માહિરનો નહીં, પ્રિન્સનો. 6 મહિના જ છે તેને. હવે અડધો વર્ષ પૂરું થયું તો પાછો ડ્રેસ લેવાનો. અને જો પૃથ્વી જો
બકબકાટી બોલાવે દુકાનની અંદર. સિસ્ટમ માહિર તારે કાંઈ કહેવાનું? તારે કાંઈ લેવાનું નથી ને? મારે લેવું છે. સંદા કાકા લઈ દેજે. મારે લેવું છે દફતર. થઈ ગયું ભાઈ કમ્પ્લીટ. મારે બે ચીજ તો પ્રિન્સ આવી ગયો છે. ક્યાં લુક? અને ત્રણ ચીજ લેવી. કમ્પ્લીટ દેખાય છે ભાઈ પેન્ટ હોય ના ના. બત્રીસની સાઈઝનું પેન્ટ ભાઈએ બતાવ્યું ને તોય ન થયું એને. જો હવે આ કઈ સાઈઝ છે ભાઈ? આ 34ની સાઈઝનું છે આપણે પ્રિન્સ આટું લેવાનું છે. હવે સહેજ કપાવવું પડશે પણ થઈ જાય. આજ પહેલાં થઈ જાય પ્રિન્સ. આ તારું કમ્ફર્ટ છે પેન્ટ રેગ્યુલર. હા પપ્પા. હા તને ત્રણ ચીજ લઈ દઈ ચાલો. પણ તારે સ્કૂલ કાલે ચાલુ થઈ છે ને તારો? હા કાલે રજા રાખો. કેમ? નહીં નથી રાખવાની કાલે રજા કોઈને. હે ભાઈ માહિરનું મૂડ બગાડ્યું ભાઈ. પુથુભાઈ માહિરનું મૂડ બગાડી નાખ્યું કે કાલે હું તો રજા રાખું છું. કેટલા? હા 4 લેજે. પેલા સ્કૂલ તો ચાલુ થવા દે. તો પેલા તો કાલે જો તારી ચાર ચીજમાંથી શું લેવાનું છે? પહેલી ચીજ શું લેવાની? પાઠ્ય પુસ્તક. બીજી ચીજ નોટબુક. પછી ત્રીજી ચીજ સ્વાધ્યાય પોથી. ચોથી ચીજ પેન્સિલનું બોક્સ. થઈ ગયું ને ભાઈ? 4 હા પાણીની બોટલ. તો 5 ચીજ થઈ જાય. હા 4-5 થઈ જાય. હા જો કાકા શું કહે સાંભળ પેલા. સંતા કાકા શું કહે જો. ચોથી ચીજ એ કે રજા તો નહીં જ દેવું ભાઈ તમને કાલે તો પહેલો દિવસ છે સ્કૂલનો એટલે જવાનું જ છે. કાલે ના લખાવે તો કાંઈ નહીં, જવાનું તો છે. આવડા તો નથી કે કાલે સ્કૂલે નથી જવું. કાલે પહેલો દિવસ કંઈ કરાવશે નહીં. રજા તો રાખવા દેવાની થતી નથી. આ જોયું પુથુભાઈ ને માહિર આ રીસામાં જોઈને જો ડિસ્કા કરે છે. ભલે કરે કરવા દે ને. આજે એને છેલ્લો દિવસ છે મજા કરવાનો. કાલથી સ્કૂલનું હોમવર્ક અને બધું ચાલુ. કાલથી સ્કૂલનું હોમવર્ક, કાલથી ભણવાનું બધું ચાલુ થઈ ગયું. તો મિત્રો જો કપડાં લઈને બહાર નીકળી ગયા છે અમે. માહિર ને પુથુભાઈ ને અમારો પ્રિન્સભાઈ ને પ્રિયાંકભાઈ ને બધા. હાલો કપડાં લઈ લીધા છે. હવે કાંઈક જાય તો પહોંચી ગયા છે કપડાને લઈને. મેં તો ખાલી એક મોજા જ લીધા. તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. હવે મળ્યા નવા વ્લોગમાં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આ વ્લોગને લાઈક પણ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. તો બાય.